અત્યારે દુનિયામાં એક વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે. જે દેશ આખી દુનિયામાં આતંકવાદની નર્સરી ગણાય છે, જ્યાં વર્ષોથી આતંકવાદની ફેક્ટરીઓ ધમધમે છે, એ પાકિસ્તાન આજે અચાનક શાંતિદૂત બનવાના સપના જોઈ રહ્યું છે. આ તો પેલી કહેવત જેવું થયું કે આખું ગામ લૂંટનારો અને હત્યા કરનારો અહિંસાનો ઉપદેશ આપવા નીકળ્યો હોય. મધ્ય પૂર્વમાં ઈરાનના યુદ્ધમાં પાકિસ્તાન અત્યારે શાંતિ કરાવવા માટે મથામણ કરી રહ્યું છે. પાકિસ્તાન એની સેનાના બોસ અસીમ મુનીરના ઈરાન સાથેના સંબંધો અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દોસ્તીનો ફાયદો ઉઠાવવા માંગે છે. વિચાર તો કરો, જેના પોતાના ઘરમાં શાંતિના ઠેકાણા નથી, જેની પોતાની અર્થવ્યવસ્થા એકદમ ડામાડોળ છે અને જે પડોશી દેશોમાં અશાંતિ ફેલાવવા માટે કુખ્યાત છે, એ પાકિસ્તાન હવે દુનિયાને શાંતિના પાઠ ભણાવવા માંગે છે. પાકિસ્તાન સિવાય યુદ્ધને રોકવા માટે ઇજિપ્ત અને તુર્કીએ પણ આગળ આવ્યા છે. અત્યારે આ યુદ્ધને રોકવા માટે અમેરિકા મરણિયું બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ન્યૂઝ ચેનલના કેમેરા આગળ ઘમંડ બતાવતા હોય, પરંતુ હકીકતમાં તેમની હાલત ખરાબ છે. તેઓ રીતસર જુદા જુદા દેશોને સંદેશો મોકલાવી રહ્યા છે કે કોઈ તો આ યુદ્ધને અટકાવો. અમેરિકાની સમાચારોની જાણીતી વેબસાઇટ એક્સિયોસના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્ત અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે કુરિયર જેવું કામ કરી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી આ ત્રણેય દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે એકબીજાના સંદેશાઓ પહોંચાડી રહ્યા છે, જેથી આ ભયાનક યુદ્ધનો ઉકેલ લાવી શકાય. આ ત્રણેય દેશોના વિદેશ મંત્રીઓએ વ્હાઇટ હાઉસના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ રાગચી સાથે અલગ અલગ બેઠકો કરી છે. અત્યારે દુનિયાના રાજકારણમાં કેવી દોડધામ મચી છે એ જરા સમજવા જેવી છે. રવિવારે પાકિસ્તાનની આર્મીના બોસ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે સીધી ટ્રમ્પ સાથે વાત કરી હતી, જેના બીજા જ દિવસે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનને ફોન જોડ્યો. પાકિસ્તાન તો આ બેઠક પોતાના દેશમાં કરાવવા માંગે છે, કારણ કે એને લાગે છે કે જો આવું થશે તો અમેરિકાની નજરમાં એની આબરૂ થોડી વધી જશે. એટલે જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાપીએ પણ કહી દીધું કે જો બંને પક્ષો તૈયાર હોય તો ઇસ્લામાબાદ યજમાની કરવા માટે હંમેશા માટે તૈયાર છે. બીજી તરફ અમેરિકા અત્યારે બહુ સાવચેતીથી પગલાં ભરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આવી સંવેદનશીલ વાતો મીડિયા દ્વારા નથી થતી. ટૂંકમાં અત્યારે તો પડદા પાછળ જોરદાર ખેલ ચાલી રહ્યો છે.